કંપની સિંગ છે. જો આપણે સિંગ ભરી હાજી એકદમ એસડીમાં. આ શું કરો લેવાની હલે તમે બેટા બાર ને એકરા હળો હાથ પડશે જો અહીં ગાડી પોણી પડશે ને હેડ બાર હેડ હે વારી હેડ. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના લગભગ 11 વાગવા આવ્યા છે. આજે હું તમને બતાવીશ આપણે જે ગિલોડી રોપી હતી એ રોપા કેવડા થયા અને એમાં શું ફેરફાર થયો તમને બતાવું. આપણા ખેતરની મુલાકાત લઈ લઈએ. તો આપણે સામાન લઈને આવી ગયા છે કટલાલ જઈને અને સીધા ઘેર આવ્યા એ તમને આજે ઘરનું વાતાવરણ બતાવું. તો થોડી વાર પહેલાં વરસાદ પડ્યો અને બંધ થઈ ગયો ને ફરી તાપ કાઢ્યો ને અત્યારે પાછું વાદળછાયું વાતાવરણ થઈ ગયું. તમને બતાવું, જોઈ લો. થોડું ઝાપટું પડ્યું અને હવે તાપ આવી ગયો. ઓ નનુ શું કરો બેટા? ઊભી થઈ જા હેડ. જો આમાં છોડી શું કરે, બેનમ રમો. શું કરો બેટા? હે હે નાનું હેડ બેટા નીચે આપા. જીજુ કઈડે જીજુ. હેડ જો. તો મિત્રો આપણે આપણા ખેતર બાજુ જઈએ અને ગિલોડી કેવડી થઈ એ જોઈ લઈએ. તમને બતાવું. પહેલાં માએ કંઈ અહીં નાખી દઉં એટલે કમ્પ્લેટ અવાજ આવે. ગ્રેનારુનું માએ થાય જો આપણે લીધેલું એ. જો આપણા કાકાના ખેતરમાં આપણી ગિલોડી થઈ છે હજી. આપણા ઘઉં અઠવાડિયું ઘઉં રોપેલી એટલે આટલો વિકાસ થયો એમની ગિલોડી. જોઈ લો કેટલું એકદમ સાફ કરી દીધું ખેતર કે અંદર કોઈ ઘાસચારો નહીં રહેવા દીધો. કારણ કે અંદર ઘાસ થાય એટલે વેલાની વૃદ્ધિ અટકી જાય. પાણી વાર્યું હતું અને આપણા છોડવા જો ચોટી નાવડા થઈ ગયા. ડુંખો આવી જઈએ, ફૂટવાનું ચાલુ થઈ ગયું. આવી ચોટી ગયો, ડુંખો આવી ગયો. જો અમુક છોડવા ફેલ જતા રહે પણ એ તો જે ફેલ જાય જો કમ્પ્લીટ જ છે. જે ફેલ જાય એને લગભગ 1 મહિનામાં તો આપણે ગિલોડી આટલા અડી જશે વહેલા અને 1.5 મહિના પછી ગિલોડો લાગવાનું ચાલુ થશે. પછી આપણે વેણી વેચવાનો જ રહે. જો બધા છોડવા ચોંટી જ ગયા છે. પોણી કાલે વારી લીધું હતું. જો બાજુ જોડેવાળા ખેતરમાં આપણા કાકાને તો ગિલોડી રોપેલી. જો બ્લર થઈ જાય ઝૂમ કરવું એટલે એ રહી. જો દેખાય ને તે જોડેવાળા ખેતરમાં એ આપણા કાકાનું જ છે. આપણું હોય એવું જ, કારણ કે અમે બધા ભાઈઓ જ છે હગા એટલે. તો કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય કોઈના ગિલોડીની તો કોમેન્ટ કરજો. આપણે બનશે તો જવાબ આપીશું જેટલું ખબર હશે એટલું. જોકે હું તો ખેતી નહીં કરતો. બપૈયું એ કંઈ નહીં પાક્યું. તો બપૈયું જોવાયેલા પણ પાક્યું નહીં એ કંઈ. બધો કાચો જ છે. આપણે આ ખૂણે બપૈયું જોવાયેલા પણ નહીં પાક્યું, બધો કાચો જ છે. તો કોઈને પણ માહિતી જોઈતી હોય ગિલોડી વિશે તો આપણે કોમેન્ટ કરજો. હું તો ખેતી નહીં કરતો પણ મારા કાકાને પૂછીને હું એનો જવાબ આપીશ કે કોઈને પ્રોબ્લેમ હોય કશો વેલા બાબતે કે કોઈ પણ કયા વેલા લાવવા, ચોથી વેલા લાવવા, એ બધું આપણે સજેશન આપીશું. આમ થોડી ઘણી તો આપણને ખબર હોય છે જ, કારણ કે આપણે ધંધો કરીએ એટલે ખેતીનું એટલું બધું નોલેજ નહીં આપણા. પણ તોય થોડું ઘણું તો ખરું જ, કારણ કે ખેડૂતના દીકરાને થોડું ઘણું તો હોય જ નોલેજ, ભલે ખેતી કરતા ના હોય. તો હવે આની ઉપર તાર નખાશે
અને એની પર દોરીઓ વેટાશે, મોડવો તૈયાર કરવાનો, જારી, કે જેના લીધે આ છોડવા ઉપર પોથરાઈ જાય. જો આ બધે તાર નાખીને એવું કરવાનું. ઉત્તર નાખવાનું, આવું ઉત્તર આપણે વેટીશું ઉપર, એટલે જારી બની જાય ને જારીમાં પછી છોડવા ફેલાઈ જશે. તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો. અને આપણા ચેતનના છેડે લેબુડી, જો લેબુ લાવજો. જોડે બહુ લેબુ લાગ્યું. ભેગો એક દાડમનો છોડવો હતો, જોઈ લઈએ દાડમ થઈ છે. આવી રહ્યો નહીં થયું કશું, કારણ કે અંદર પડી જાય. પાછા છોટા ચાલુ થયા, પાછા વરસાદના છોટા ચાલુ થયા. જો થોડા મોબાઈલમાં દેખાય તો ખરું, કારણ કે થોડા પડે એટલે આમ નજર ના લાગે. અને આ એક જો બપૈયો, આ પોલિયો થયેલો આ બપૈયાને, એટલે બરાબર બપૈયા લાગતો નહીં. એટલે બિયારણ અલગ હશે, એટલે આપણે તો મજાક કરીએ પોલિયો થયેલો એમ. બિયારણ અલગ હશે એટલે તો એવો બપૈયો થઈ ગયો. જો આવું ખેતર કરી દઈએ એટલે એકદમ ચોખ્ખું ચટ, એટલે વેલોની વૃદ્ધિ ફટાફટ થાય. જો વેલોની વૃદ્ધિ જેવી કે વરસાદ આવ્યો જો દેખાશે, કેમેરામાં દેખાશે આ પર, જો દેખાય ને છોટા ચાલુ થઈ ગયા. આ વહન જાહે એવો ઝાપટો પાડે છે, બાકી ફૂલ વરસાદ તો નહીં આવ્યો. હવે ઘેર તમને બતાવું ઘેર શું કોમ ચાલે છે. જો આ ભેંસો હાથે 4 લાવી દીધી છે મારા મા એમની, અને આપણી ગાય, અને આ મારી ભેંસ ફેવરેટ, જે તમને ખબર જ છે. મારમાં જો આ વરસાદમાં શું કરે, ચૂલો ઢોકે તો પલ્લી ના જાય, એમ પર પાણી જ ખાલી મેળવાનું હોય. ખાલી આપણે પાણી જ મેળ લે, બીજું કશું કરતા નહીં. અને આ ચાદરું નાખ્યું હોય ને એ આપણે રસોઈ બનાવીએ, કેમ કે આપણને ચૂલાનું જ ખાવાનું ફાવે એટલે અહીંયા જ બનાવીએ. એટલે મજા આવે ખાવાની. ગાડી આપણી ધોઈ બોઈને અંદર મૂકી દીધી વરસાદના કારણે. જો શું થયું? ઓય આ શું કરો હલે તમે? બેટા બાર નીકળો, હેડો વરસાદ પડશે, જો અહીં ગાડી પાણી પડશે. ને શહેર બાર હેડ, નહીં મારી હેડ હેડ, જો હેડો હેડો. જીજુ બેટા જીજુ, એ પડી. હેડો આ બાજુ લે લો કેરેટ, કેરેટ આ બાજુ લેતા. શું બેટા ક્યાં જવાનું? શું ફોન જોઈએ? ફોન તો વિડીયો ઉતરે બેટા. ઓય નાનુ શું કહેવું? શું વાહ શું હાલું? એવું ના મળે, ના મળે. ઓ નાનુ હેડો મેં ઘરમાં જતા રહો. હેડો હેડો, નહીં ઉપર ચડવું હે ના બેટા. હેડો હેડો, નહીં તું મને માટી વાળો કરે બેટા. હેડ મને તો બાર બેહીએ ને પણ મને તો બીક લાગે. મિત્રો હોજના 6 વાગ્યા છે અને આપણે બપોરના 12 વાગ્યાના તો દુકાને આવ્યા હતા જ, પણ બપોરે વિડીયો આપણે બનાવ્યો નહીં. અત્યારે હોજના બનાવીએ વિડીયો. અમારી દુકાને કમ્પ્લીટ 6 વાગે પાવન પગલો પડ્યા કિરણભાઈના જોવા, અને આપણે અત્યારની ઘરાગીનો થોડુંક વિડીયો બનાવીએ અને પછી અપલોડ કરીએ આ વિડીયો ભેગા બ્લોગમાં. તો બન્યા રહેજો વિડીયો. જે ગ્રાહક આવે એનો વિડીયો બનાવીને આપણે નાખીશું. અમે શું કહેવું કીરા તારું?
જો પહેલું મસાલા પહેલું જ વિડીયો અમારા કિરણભાઈનું. કિરણભાઈ આપણા મસાલામાં કેવું? એક નંબર મસાલા. એક નંબર. જો આપણે સિંગાઈ આજે ભરી છે. એક નંબર સિંગ છે. આયરી જો. ક્વોલિટી છે. અહીંયા કંપની સિંગ છે. જો આપણે સિંગ ભરી છે આજે એકદમ એચડી માલ લેવાની. બોલો ને. અને આજે ફૂલેવાળા આપણા તો એચડી જ હતો, જોઈ લો કમ્પ્લેટ. આ પૈસા લઈ લો. અને ભાવ હેવી જ છે ફૂલેવાનો, 70 રૂપિયાનો 500 ગ્રામ. લાવો ને. બીજા આપો. શું હાલું? મસાલા. કેટલા હાલું? 4 બીજા. શું લેવા આવ્યો મયુર? કામ ચાલુ યાર. પકડ લાવ. પક્કડ ને પોનો હાલો. જા તાર જાતે મૈજન કાલ લે જા. બૂટ પહેરેલો એટલે મુલ્લુભાઈ પકડી લેવા માટે આયા છે આપણે. એનું માપનું પોનું લઈને જા. અને બે હિંમત. બે. અને આ બુશિયા લઈને ચો ફરો તું મોલા? સિંગ ખાવી હતી ને ત્યાં લીધી જ છે. 20 પાછળ અને 2 પડી કાઢી લો. ઘણો નાસ્તો. હા ટાઈમ પાસ. અમારા નિકો આવ્યો, ક્વોલિટી બેસ્ટ છે પણ જો તૈયાર થઈને આવ્યો આજ. નિકા આ બાજુ આવી જા 2 મિનિટ. ચો જઈને આવ્યો? આ બાજુ આવી જા, આ બાજુ બહાર બહાર. હેડ તારો વિડીયો આવી જશે આપણે તો. નિકા ભાઈ નિકો શરમાય. પહેલા તો બોલતો હતો, અત્યારે શરમાય. નિહાર જાય પછી આવો બગડી ગયો. બોલ હેડ. હા શું લેવાનું બોલ? કારા આવે મસાલા ને રોજ આવશે ને જુદો ચાઈ આવું હો જોઈ લે ને, ખોલી જો. ના નોનું લાવ્યો તું, નોનું લાવ્યો. ઊભો રહે. કેટલાનું? હા આ 2 mm નું ને 3 mm નું લેજે. કેટલા થયા? ઘરે આવે કેટલા હાલવાના? ચાલો લો 20 30 40 50 બસ બીજું પાલે 10 વાર પાલે 5 વાર ગયા લો એક મસાલો લો એક મસાલો ભાઈ ભાઈ પાલ डाल दे लालो देखो हालो हाय भैया સિત્તેરનો 500 ગ્રામ અને 50ની 250 તુવેર. 50. 50ની 250 તુવેર ને 70નો 500 બોલે. કેટલાનું કરું બે બોલ ને? તું કહું એટલું કરી દઉં. આ થયો 50 રૂપિયાનો. 20ની જ કરું. ચલો 50 20 70 પાછી નાખી દે.